हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तम, सर्वेभ्यं परमां शांतिं आनंदं सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજના પ્રવચનનો મુખ્ય વિષય તો આમ તો આજે આપણે એ જૈનાદની અંદર છેલ્લે બોલ્યા કે સુરત અક્ષરધામ મહોત્સવની જય। તો આ કણાદની અંદર આવેલ જે અક્ષરધામનું જે ભવ્ય અને દિવ્યતાથી એ જે નિર્માણ થઈ રહ્યું છે, તો એ જમીન કઈ રીતે મળી અને એ અડગ શ્રદ્ધા, સાધુતા અને સાચું રે સાચુંના અફર એક સિદ્ધાંત ઉપર આજે આપણે વાત કરવી છે। સાથે સાથે એક અમેરિકાની ચિનો હિલ્સ મંદિર નિર્માણ સુધીનો પણ અદ્ભુત ઇતિહાસની આજે આપણે વાતો કરવી છે અને ભગવાનના એ મનુષ્ય ચરિત્ર અને એક દિવ્ય દ્રષ્ટિનો એક અનોખો સંગમ જે માનવીને તર્કને પાર કરી જાય છે। ખરેખર તો જ્યારે માણસના જીવનની અંદર પોતે સંઘર્ષ કરતા હોય, મહેનત કરતા હોય, શ્રદ્ધાથી આગળ વધતા હોય, પણ વિરોધ થાય અને સંઘર્ષ થાય ત્યારે વચ્ચે જો શાંતિને, પ્રેમ અને સત્યતા લાવવીને એ બહુ અઘરી બાબત છે। તો આજે આપણે એ જમીન સંપાદનથી લઈને એ ચિનો હિલ્સ મંદિરના નિર્માણની એક અદ્ભુત સફર માણવી છે। ખરેખર આજના પ્રવચનનો મુખ્ય વિષય તો એ જ છે કે એક અશક્યથી શક્ય સુધી એક મંદિર નિર્માણની ગાથા। એવા બે મંદિરોની નિર્માણની ગાથા કે જેમ અશક્ય બાબતો હતી, એક ઇમ્પોસિબલ ગણી શકાય એવી પરિસ્થિતિમાંથી અને જો ગુણાતીત ગુરુ પરંપરાઓએ એ જે સંકલ્પો કર્યા છે એ સંકલ્પો સિદ્ધ કર્યા છે। એ ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે। યોગી બાપાએ સંકલ્પ કર્યો કે યમુનાના નદીના એ કિનારે એ આપણે અક્ષરધામ બનાવવું છે। જો પ્રમુખ સાંઈ મહારાજે 30-32 વર્ષ સુધી એ ધીરજ રાખી, પેશન્સ રાખ્યું અને એ મહેનત શરૂ રાખી અને જો ભગવાનમાં વિશ્વાસ અને ગુરુના સંકલ્પે એ દિલ્હીનું અક્ષરધામ આપણને દ્રશ્યમાન થતું જોવા મળે છે। તમે કોઈ પણ ગુણાતીત ગુરુ પરંપરા આપણે પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજ કે યોગી બાપા કે ભગતજી મહારાજ એ બધાએ જે સંકલ્પો કર્યા એ સિદ્ધ થયા છે। એમાંય ત્યાં સુરતની અક્ષરધામની એ જમીન લેવા બાબતે હવે સ્વાભાવિક રીતે મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે સુરતની અંદર 100 એકર એ જમીન શોધો અને એમાં આપણે અક્ષરધામ બનાવવું છે। આમ તો જે વ્યવસ્થાપકો હોય કે બ્રોકરો હોય કે બિલ્ડરો હોય, એમની પાસે એક માનવીય તર્ક હતો, અશક્ય બાબત હતી, કારણ કે સુરતની 50 કિલોમીટરની ત્રિજ્યામાં એક સાથે એ 100 એકરનો સળંગ આમ ટુકડો મેળવવો ને એ બિલકુલ અશક્ય બાબત કહી શકાય। અને સ્વાભાવિક રીતે જો નાના ટુકડા મળે તો પાછી પડોશીઓ પણ જમીન ન વેચે તો આખો પ્રોજેક્ટ નિષ્ફળ જવાનો પૂરેપૂરો ભય રહે। સ્વાભાવિક રીતે આપણે મકાન બનાવવાનું હોય, હવે મકાનની આજુબાજુ તે આપણે કંઈક વસ્તુ લેવાની થાય અથવા એ પ્લોટ કે જમીન લેવાની થાય તો આપણે એટલું પણ એ સામેવાળો લઈ ન શકે। આ તો 100 એકર જેટલો સળંગ ટુકડો લેવાની વાત મહંત સ્વામી મહારાજે કરેલી હતી અને મહંત સ્વામી મહારાજે દિવ્ય દ્રષ્ટિથી એ અક્ષરધામ માટે સુરતની પેરીફરીમાં 100 એકર જમીન શોધવાની આજ્ઞા કરી। એમનો એક દિવ્ય સંકલ્પ હતો અને નકશો મહંત સ્વામી મહારાજને બતાવવામાં આવે છે અને નકશા ઉપર આંગળી મૂકી અને મહંત સ્વામી મહારાજે અદ્ભુત એક વિશ્વાસ સાથે કીધું કે અહીંયા સ્થાન કરવું છે। વિચાર કરો, તમને નકશો આપવામાં આવે અને તમે ગમે તે જગ્યાએ સિલેક્ટ કરો
અને ત્યાં એ જગ્યાએ જ તે એ મંદિર બનાવવાનું કે એ જગ્યાએ જ ઘર બનાવવાનું. હવે કોનું ઘર હોય, કોની જમીન હોય એ કંઈ કહી ન શકીએ, પણ જો મહંત સ્વામી મહારાજે એ નિશાન કર્યું અને એ અજાણ્યું હતું કણાદ ગામ. હવે તપાસ કરતા તે અજાણી જગ્યા સુરત શહેરની તે અંદર આવેલું એ કણાદ ગામ હતું. અને આ ગામની અંદર એ સ્વાભાવિક રીતે ગામ લોકો તો બધાય સુખી સંપન્ન હતા, કારણ કે ફોરેનરો ઝાઝા એ પોતે બહાર વિદેશોની અંદર રહેતા હતા. એટલે ગામ લોકોએ તો સ્પષ્ટ ઇનકાર જ કરી દીધો પ્રથમ તો, કારણ કે સુખી સંપન્ન હતા. કોઈકને તાણ હોય કે પૈસાની ખેંચ હોય તો એ પોતે વસ્તુ વેચે સ્વાભાવિક રીતે. તો આ તો સુખી સંપન્ન હતા, એટલે એમને કહી જ દીધું કે જો અમારે કંઈ પૈસાની જરૂર નથી અને જમીન અમે વેચવા માગતાય નથી, એટલે તમે અમને આ વાત નહીં રહેવા દો, બીજી કરવી તો કરો. ચોખ્ખી સ્પષ્ટ ના પાડી દીધી, કંઈ પણ જાણ્યા વગર, કંઈ પણ વિચાર્યા વગર. પણ જો મહંત સ્વામી મહારાજે ત્યારે દ્રઢતાથી કીધું કે જમીન મળશે જ તે, અને જ્યારથી પૃથ્વી બની છે ને ત્યારથી આ ભૂમિ અક્ષરધામ માટે રિઝર્વ થયેલી છે, અને એ પોતે તપ કરી રહી છે જમીન, એટલે જમીન તો મળશે જ તે. અને 5 વર્ષનો એ ચમત્કાર, એ જે નિષ્ણાંતો હતા ને એ ખોટા પડી ગયા. બિલ્ડરો હતા, બ્રોકરો હતા, જે માનવીય તર્ક વિતર્ક સાથે બોલતા હતા એ બધાય ખોટા પડી ગયા. માત્ર છેલ્લા 5 વર્ષની અંદર એવી પરિસ્થિતિ બદલાઈ ગઈ કે તમે વિચાર કરો કે આજે જે કણાદની અંદર અક્ષરધામ બને છે 135 એકર જમીન પ્રાપ્ત થઈ ગઈ, અને અક્ષરધામનું નિર્માણનું કાર્ય પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી પૂરજોશની અંદર એ ચાલે છે, અને હજારો હરિભક્તો દરરોજ સેવા કરે છે. તો જો ભગવાનનું એ મનુષ્ય ચરિત્ર રહ્યું ને એને આપણે સમજવું બહુ તે અઘરી બાબત કહેવાય. એટલે જ તે જો શ્રીજી મહારાજે પણ એ દરેક હરિભક્તોને નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખવાની વાત કરી છે. અને આ જીવ અને જગદીશનો જો આ જ ભેદ છે ને, ક્યાં કીડી ને ક્યાં હાથી, સ્વાભાવિક રીતે કોઈ ગણનામાં પણ આવે નહીં. તો જો મનુષ્ય ચરિત્ર એક માયા છે, અને ભગવાન તો બધુંય જાણતા હોય છતાં પણ જો સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે. શ્રીજી મહારાજે પણ ભય દર્શાવ્યો છે, શ્રીજી મહારાજે પણ એ માંદગી બતાવી છે, શ્રીજી મહારાજે પણ ઘણી બધી લીલાઓ કરી છે. અરે શ્રી કૃષ્ણ ભગવાન હોય કે ભગવાન રામ હોય, એમના જ્યારે જીવન પ્રસંગો જોઈએ ને તો એમાં પણ આપણને મનુષ્ય ચરિત્ર દેખાય છે. તો જો આપણે સામાન્ય જીવો છે ને એમાં ભૂલા પડે છે, પણ જો સાચો જે ભક્ત હોય ને એ છેતરાતો નથી. તો હવે આપણે સાચા ભક્ત છીએ અને કેવા ભક્ત છીએ ને એ થોડીક અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર છે. નિષ્કવાન સ્વામીએ પણ લખેલું છે, ભગવાન પોતાના ભક્તોના છે ને ઉદ્ધાર માટે દયા કરી મનુષ્ય દેહ ધારણ કરે છે, અને આ એમની એક દિવ્ય વાસ્તવિકતા છે. તમે જો નિષ્કવાન સ્વામીએ તે એમના પદોની અંદર જ તે લખ્યું છે, એવા મોંઘા છે મહારાજ એને આધારે સૌ ધામ છે રે, એટલે પોતે રાજાથી રાજ છે. અમદાવાદનું 7મું વચનામૃત તમે વાંચો તો એની અંદર અનંત કોટી બ્રહ્માંડો અને અસંખ્ય પૃથ્વીઓ ભગવાનના અનંત તેજથી તેજાયમાન છે. તો આના ઉપરથી આપણે સ્પષ્ટ એટલું જ સમજવાનું છે કે ભગવાન માત્ર મનુષ્ય નહીં પણ એ અનંત તેજથી પણ યુક્ત સર્વોપરી છે, જેમના માટે કશું અશક્ય બાબત જ નથી. શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ કે જ્યારે સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે જમવાની અંદર જ તે ઘણા બધા માણસો એ હરિભક્તો જમવા માટે આવેલા હતા. એટલી બધી જમવાની વ્યવસ્થા કરેલી હતી નહીં, અને એમને કહેવામાં આવ્યું કે આ ખૂટી જશે. અને ત્યારે જો શાસ્ત્રીજી મહારાજે એ શ્રીજી મહારાજને પધરાવ્યા અને કહ્યું કે હવે હું જેને થાપા મારી દીધા કંકુથી કે આ બધાએ અંદર લેવા જજો શેરો, અને છેલ્લે સુધી શેરો ખૂટ્યો પણ નહીં. આજુબાજુ ગામડાઓમાં પણ આપ્યો, છતાં પણ કોઈ પણ પ્રકારની એ ખેંચતાણ એમાં આવી નહીં. તો જો ત્યારે એમને ચમત્કાર સર્જ્યો. આવા તો ચમત્કારો ઘણા બધા થયા. યોગી બાપા જ્યારે ભાવનગરની અંદર બિરાજમાન હતા, અનેક સનિષ્ઠ હરિભક્તને ત્યાં પધરામણી માટે જવાનું થયું, અને ત્યાં મંદિર હતું ઘર મંદિર જેવું. તો સ્વાભાવિક રીતે એ ભક્તો બધાએ કહ્યું કે તમે યોગી બાપા તમે આજે મહારાજને કહો ને થાળ જમે. અને યોગી બાપાએ પડદો આડો કરાવ્યો અને 3-4 થાળ ગાયા, અને એમાંથી લાડુ હતા, દાળ ભાત હતા, શાક હતી, રોટલી હતી, અને 2
જે લોટા ભરીને જે પાણી હતું તો એ પણ ખલાસ થઈ ગયું. તો જો ભગવાન તો આવા અને ભગવાનને મળેલા એવા સંત, એ સત્પુરુષ ગુણાતીત ગુરુ પરંપરાએ ઘણી બધી વખત આવા ચમત્કારો કરેલા છે. એટલે ખરેખર એ દરેક ચમત્કારો પણ આપણને સ્પષ્ટ દર્શાવે છે કે એમની દરેક લીલાઓ છે. અમુક વાર એવા મનુષ્ય ચરિત્રો કરે જેમાં આપણે એ સંશય રહે છે, શંકા રહે છે, પણ સાચો ભક્ત હોય ને એ ખરેખર એમાં ભૂલો પડતો નથી અને એ છેતરાતો પણ નથી. બીજો આપણે આજના દિવસે જે પ્રસંગનો આપણે વાત કરવી છે, જો સાચું રે, સાચું સિદ્ધાંત રહો ને એ અગત્યનો છે. ચીનો હિલ્સ પ્રોજેક્ટ અમેરિકાની અંદર એ મંદિર એ કરવાની હતી. ચીનો હિલ્સ પ્રોજેક્ટની અંદર તમે વિચાર તો કરો, શ્રદ્ધા અને ધીરજની જ કસોટી હતી. વર્ષ 2000ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ચીનો હિલ્સમાં જમીન પસંદ કરી. હવે પરમિશનની અનિશ્ચિતતાના લીધે છે ને એક માસિક હપ્તામાં $1 ચૂકવવાનો કોન્ટ્રાક્ટ રખાયો હતો અને જે તે સમયે ભરવાના પૈસા વર્ષ 2001થી 2003 3 વર્ષ સુધી એ સિટી કાઉન્સિલની તરફથી કોઈ પણ પરમિશન મળી જ નહીં કે તમારે આ જમીન ઉપર એ મંદિર તમે બનાવી શકો. હરિભક્તો હતા ત્યાંના, એ બધાય થાકી ગયા અને પ્રોજેક્ટ છોડવાની પણ વિનંતી કરી. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે હવે આપણે આ જગ્યા ઉપર મંદિર બનાવવું નથી, આપણને પરમિશન જ નથી મળતી. પણ જો સ્વામી બાપાએ દિવ્ય દ્રષ્ટિથી કીધું કે જો તમને નથી દેખાતું પણ મને દેખાય છે કે મંદિર ત્યાં જ થશે, તમે પ્રયત્ન ચાલુ રાખો. તમે જો કેટલો અતૂટ આત્મવિશ્વાસ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને સ્પષ્ટ દેખાય છે. મહંત સ્વામી મહારાજે વિચાર કરો કે ગોંડલની અંદર 10,000 બાળ વિદ્વાનો કરવા છે, એ સંકલ્પ કર્યો અને 1 વર્ષ બાદ કેવું ફળ એમને પ્રાપ્ત થયું આપણે જાણીએ છીએ કે 10,000 નહીં 15,666 બાળકોએ એ સત્સંગ દીક્ષાનો એ મુખપાઠ કર્યો. સ્વાભાવિક રીતે આપણને અશક્ય બાબત લાગે, પણ જો આ ગુણાતીત સંતની રીત જ કંઈક અલગ છે. આપણે જ્યાંથી બુદ્ધિ પૂરી થાય ને ત્યાં તો એમની શરૂઆત થાય છે અને એ તો બધુંય જાણે છે. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. તમે ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો. તો ખરેખર આવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ આપણને થઈ છે. તમે જો કોઈ પણ પ્રકારનો ચીનો હિલ્સ જમીનની અંદર પૂર્વગ્રહ કે અપ્રચાર સામે પણ અડગ શ્રદ્ધા એમને રાખી. 2004નું વર્ષ પ્રમુખ સ્વામી મહારાજે હોલમાં સભા કરીને શિલા પૂજન સંપન્ન કર્યું અને જાહેરમાં આશીર્વાદ આપ્યા કે અહીંયા ભવ્ય મંદિર થશે. પણ જો કેવો વિરોધ હતો! સ્થાનિક વિસ્તારના ઘણા બધા લોકોએ બારોય વિરોધ કર્યો અને પદ્ધતિસરનો અપ્રચાર શરૂ કર્યો. એમાં પણ બુદ્ધિ વાપરી, ટ્રાફિક, ઘોંઘાટના ખોટા દાવાઓ, આવા બધા પ્રોજેક્ટ રોકવા માટે સ્પેશિયલ એમને વેબસાઇટો બનાવી, છાપાઓનો ઉપયોગ કરવામાં આવ્યો અને વધુમાં વધુ રીતે આમનું મંદિર ન બને એ જ એમનો મુખ્ય હેતુ હતો. આવી પરિસ્થિતિની અંદર સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર આવે તો આપણે એ કામ મૂકી દઈએ. પણ જો ઉત્તમ કોટીના એ જે મહાપુરુષો હોય, વ્યક્તિ હોય ને, એ કામ મૂકે નહીં. તમે જો ઐતિહાસિક પબ્લિક હિયરિંગ થયું, ચીનો હિલ્સ સિટીના ઇતિહાસનું પબ્લિક હિયરિંગ સાંજે 5 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી ચાલ્યું અને પાછું એ વાતાવરણ પાછું કેવું ભારે તંગ અને નકારાત્મક હતું. કારણ કે ત્યાંના સ્થાનિક લોકો સ્પષ્ટપણે ના જ પાડતા હતા કે અહીંયા મંદિર બનશે જ નહીં. ઘણા બધા એવા કારણો એમને ગોતી રાખેલા હતા. અગાઉથી એવી પૂર્વ તૈયારી કરેલી હતી, પણ જો કરુણાભરી આજ્ઞા એ આફ્રિકાથી સ્વામી બાપાએ કીધું જો આપણા હરિભક્તો માટે તો ઠીક, પણ જે વિરોધ કરવા આવ્યા છે ને એમને પ્રેમથી તમે નાસ્તો કરાવજો, કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખતા. અને વિરોધ છતાં પણ જો સેવા શરૂ રાખી અને વિરોધીઓએ પ્રેમથી નાસ્તો કર્યો. સખત વિરોધ તો પાછો ચાલુ જ રાખ્યો અને પરમિશન ન મળવાની શક્યતા પણ એ ત્યારે મજબૂત બની ગઈ. સ્વાભાવિક રીતે 42 ફૂટની મર્યાદા સામે એ 72 ફૂટનો એ અતૂટ વિશ્વાસ હતો. કારણ કે ઓરિજિનલ પ્રોજેક્ટની ઊંચાઈ તો કેટલી હતી? 72 ફૂટ જ હતી કે ચીનો હિલ્સની અંદર જે મંદિર બનાવવાનું છે એ 72 આપણે ફૂટનું જ બનાવવાનું છે એટલું. અને 72 ફૂટનો અર્થ કે બિસ્તરા પોટલા લઈને જતા રહો. હવે એ જે મેયરની પેનલ હતી ને
એમને પણ ચુકાદો કીધું કે જો તમે 42 ફૂટથી ઊંચું બાંધકામ કરી શકશો નહીં, અને પ્રોજેક્ટ રદ કરવાની નોબત તો હતી જ તે, પણ જો ત્યારે બાપાએ આશ્ચર્યજનક આદેશ આપ્યો કે જો હવે મંદિરનું કામ છે ને ઓરિજિનલ પ્લાનથી જ ચાલુ કરો. કારણ કે 2 પ્લાન બનાવેલા હતા. પ્રથમ જ તે ઓરિજિનલ હતો, એ 72 ફૂટનો જ હતો, પણ આવા પ્રશ્નોના લીધે, ઊંચાઈના લીધે એ 42 ફૂટ કરવામાં આવેલો. પણ સ્વામી બાપાએ કહી દીધું કે આપણે જે ઓરિજિનલ પ્લાન છે ને એથી જ ચાલુ રાખજો, અને 42 ફૂટ સુધીનું કામ તો ચાલુ કરો, પણ પછી 72 ફૂટ સુધી પહોંચશો ને ત્યાં સુધી પરમિશન મળી જશે. હવે વિચાર કરો કે કેવું આ જોખમ કહેવાય. પણ જો હરિભક્તોને સ્વામી બાપાના વચનમાં વિશ્વાસ હતો, એટલે આવડું મોટું જોખમ એ હરિભક્તોએ સ્વામી બાપાના વિશ્વાસથી ઉઠાવ્યું હતું. સ્વાભાવિક રીતે 2006થી 2007ની અંદર, હવે 2007ની અંદર મંદિર તૈયાર નહોતું, છતાંય તે હવેલાના એક ભાગની અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા સંપન્ન કરી નાખી. અરે પ્રતિષ્ઠા પછી નગરયાત્રા નીકળી ગઈ, અને સૌથી છેલ્લે મંદિરનો પથ્થર મુકાણો. એટલે આમ સ્વાભાવિક રીતે ઊંધી પ્રક્રિયા શરૂ થયો. પણ જો આ સાધુતાનું આ શસ્ત્ર એ પ્રમુખ સાંઈ મહારાજ પાસે હતું, અને કાયદાકીય લડાઈના બદલે તે બાપાએ કીધું કે આપણે લડાઈ નથી કરવી, લોકોના જે ગેરસમજ છે ને આપણે એને પ્રેમથી સમજાવવાના છે, આપણે કંઈ વિરોધ સામે નથી કરવાનો. અને જો સાધુતાનો માર્ગ એમને અપનાવ્યો, અને હરિભક્તોએ પણ એવી જ રીતે કાર્ય કરવાનું શરૂ કરી દીધું, અને એ ગ્રાસરૂટ પ્રયત્નો શરૂ કર્યા. બાળકો હોય, યુવકો હોય, યુવતીઓ હોય, બાલિકાઓ હોય, એ હરિભક્તો બધા સ્થાનિક લોકો સાથે ઘરે ઘરે મુલાકાતો શરૂ કરી, અને લોકોને સમજાયું કે આ સંસ્થાના લોકો અત્યંત ભલા અને સિટીને મદદરૂપ છે. આપણે આ વિરોધ કરીએ છીએ, આટલા બધા વર્ષોથી ખોટો કરીએ છીએ, અને આત્મીયતા વધતા લોકોએ જાતે જ છે કાઉન્સિલને એ સમર્થન પત્રો લખવાનું શરૂ કરી દીધું. અને 2011નો એ ટર્નિંગ પોઈન્ટ, એ અધિકારીઓની ઉદાસીનતા વચ્ચે એક નવા ઓફિસરે હિંમતભેર ફાઇલ હાથમાં લઈને પબ્લિક હિયરિંગ ગોઠવી દીધું. અને સ્વાભાવિક રીતે 2011નું એ નિર્ણાયક પબ્લિક હિયરિંગ હતું. હવે પ્લાનિંગ કમિશનની અંદર 4-1થી પ્રોજેક્ટ પાસ થયો હતો. બાપાએ ભવિષ્યવાણી કરેલી કે પબ્લિક હિયરિંગમાં આના કરતાં પણ સારો વિજય થશે. એટલે સ્વાભાવિક રીતે કેવું થાય, 5-0 હોવું પડે તો જ તે એ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ સિદ્ધ થાય. સારો વિજય તો જ કહેવાય ને, કારણ કે 4-1થી તો પ્રોજેક્ટ સફળ પાસ જ હતો, પણ ઓલો એક પણ સ્વાભાવિક રીતે 5માં આવી જાય તો સારો કહેવાય. હવે સ્વાભાવિક રીતે મેયર હતા તો એ 100% વિરોધી હતા, કોઈ એમને રસ નહોતું, અને એ સ્વાભાવિક રીતે ગમે એટલું એમને સમજાવ્યું પણ એમને કંઈ મગજમાં વાત ઉતરતી જ નહોતી. એક મહિલા સભ્ય હતા, 125% વિરોધી હતા, કોઈ મળવાનો કોઈ અર્થ જ નહોતો. 2 સભ્યો હતા, માત્ર મૌખિક સપોર્ટ આપતા હતા, પણ કોઈ લેખિત ખાતરી નહીં, ના ના અમે સપોર્ટમાં રહીશું. અને એક સભ્ય કેવા હતા 5માંથી કે સતત હા ના કરે, તો એ પોતે દ્વિધાની અંદર હતા. હવે વિચાર કરો કે મેયર, મહિલા સભ્યો, 2 સભ્યો, ઓલા જે કંઈ લેખિત ખાતરી નહીં, એક સભ્ય તો હા નામાં એને કંઈ ખ્યાલ નહોતો આવતો. આવા અત્યંત વિપરીત સમીકરણ વચ્ચે પણ આવા બાપાની ભવિષ્યવાણી કેવી રીતે સાચી પડશે? આ એક મોટામાં મોટો પ્રશ્ન. પણ જો ઐતિહાસિક વિજય થયો. એક કિશોરીએ 5 મિનિટનું શાનદાર પ્રેઝન્ટેશન આપ્યું, પબ્લિકને સમર્થનમાં ઊભા થવા માટે અપીલ કરી, અને સ્થાનિક લોકોનો પણ અવાજ હતો કે અમારે અહીંયા જ મંદિર જોઈએ છે, અને આ સારા લોકોને હેરાન તમે ન કરો. 99% સમર્થન મળી ગયું. હોલમાં હાજર પબ્લિકમાંથી 99% તો એ લોકો સમર્થનમાં ઊભા થઈ ગયા. હવે આ મેયર હતા જે પોતે વિરોધી જ હતા, તો એ વિરોધી સભ્યોએ હા પાડી દીધી. મેયરે શું કીધું છેલ્લે કે આ હોલમાં હું પ્રવેશ કર્યો ને ત્યાં સુધી મારી ના જ હતી, પણ હવે મારી હા છે. અને જો 5-0થી ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો, તો ખરેખર એ ચમત્કારિક વળાંક ત્યારે થયો. અને એ બાપાના આશીર્વાદથી એ જે કહ્યું હતું કે પબ્લિક હિયરિંગ આના કરતાં પણ એ સારો વિજય થશે, અને જો આશીર્વાદ મુજબ 5-0થી ભવ્ય વિજય એ થયો. તો જો સાચું એ સાચું અને ખોટું એ ખોટું, એ મહંત સ્વામી મહારાજે 30 એપ્રિલ 2022ના રોજ જ્યારે સુરતની અંદર હતા ત્યારે એમણે આ કહેલું. અને ખરેખર જો આપણે સાચા હોય ને તો આપણે આક્રમક થવાની જરૂરત નથી.
ડર રાખવાની જરૂરત નથી. અરે સાધુતાનો માર્ગ તો ક્યારેય ન છોડવો. હા, પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત હતો. અને ગમે એટલી એ મચડામણ કરો પણ અંતે ખોટું એ ખોટું જ ઠરવાનું. અને અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એને કંઈ ખૂણો નથી. આજે કરેલું કોઈ પણ ખોટું કર્મ, અસત્ય વાત એ ફરી ફરીને તમારે ત્યાં જ આવવાની છે. અને ભગવાન બધુંય જાણે છે. કણે કણની અંદર ભગવાન હોય તો તમે ક્યારે શું કરો છો અને કેવા ભાવથી કરો છો એ ભગવાનને નહીં ખબર હોય. તમારો હેતુ શું છે, તમારો ઉદ્દેશ શું છે, તમે શું કરશો એ નહીં ખબર હોય. બધી ભગવાન જાણે છે, બધુંય જાણે છે. તો જો આ દિવ્ય વિચાર બીજાને સમજાવવાનું ટેન્શન કાયમ માટે દૂર કરી દે ને એવો વિચાર છે, એટલે ખરેખર સાચું તે સાચું અને એવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. ખરેખર આ સાચા ભગવાન છે, સાચા આપણે ઉપાસના કરીએ છીએ, સાચી ગુણાતીત ગુરુ પરંપરા મળી છે. અને સાચો સત્સંગ છે ને એટલે જ તે નિશ્ચિત વિજય આપણને પ્રાપ્ત થાય છે. એટલે જ તે નિષ્કાન સ્વામીએ પણ સત્સંગ માટે હજારોમાંથી શ્રેષ્ઠ વિશેષણ પસંદ કર્યું કે સાચો. સાચો એટલે બધું આવી ગયો. એ સાચો મળ્યો છે, સત્સંગ એને અચળ કરી રાખજો રે. આ જગતની અંદર સાચા સત્સંગ અને ભગવાનના વચન જેવું એ બીજું કંઈ સત્ય નથી. અને એ ચીનો હિલ્સ અને સુરત અક્ષરધામનો પણ ઇતિહાસ સાબિત કરે છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સાચી વસ્તુ સત્સંગ એ આપણો બચાવ કરશે. એટલે સત્ય અને સાધુતાની સાથે રહેવાથી આપણો વિજય છે. વિજય અને માત્ર વિજય જ નિશ્ચિત છે. તો એવી આપણે સાચા માર્ગે ચાલીએ, સાચા સિદ્ધાંત સાથે આગળ વધીએ તો અવશ્ય ભગવાન અને સંત સાથ આપે જ છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી દરેક ક્રિયાઓની અંદર દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ રહે. સાથે સાથે તમે જે સંકલ્પ કર્યા છે દરેક સંકલ્પો સિદ્ધ થયા છે. તો અમને પણ એવું બળ, બુદ્ધિ, શક્તિ આપો કે અમે પણ એકાંતિક ધર્મના 4 અંગો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને એ આપણા 4 પુરુષાર્થો ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય 4 પ્રકારના એકાંતિક ધર્મના અંગો એ અમે જીવનમાં આત્મસાત કરીએ. આત્મસાત કરીએ એટલું જ નહીં, એ બીજાને પણ આત્મસાત કરાવી શકે એવું વર્તન રાખીએ, વાણી અને વિચાર સાથે આગળ વધીએ. તો એ બળ, બુદ્ધિ અને શક્તિ આજના દિવસે અર્પો એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.